ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધાર પુરાવા વગરના એલ્યુમિનિયમના વાયરોની હેરફેર કરતા 5 શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે ઝડપી પાડ્યા છે। પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે કેટલાક શખ્સો બોલેરો પિકઅપમાં આધાર પુરાવા વગરના એલ્યુમિનિયમના વાયરો લઈને આશ્રમ 4 રસ્તાથી નાગોર ફાટક તરફ આવી રહ્યા છે। બાતમીના આધારે કાની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી બોલેરો પિકઅપને અટકાવી તપાસ હાથ ધરી હતી, જેમાં 600 કિલો એલ્યુમિનિયમના વાયરો મળી આવ્યા હતા, જેની કિંમત અંદાજે 90,000 રૂપિયા હોવાનું સામે આવ્યું છે। પોલીસે 5 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે 2 આરોપીઓને ઝડપી પાડવાના બાકી છે। સમગ્ર કાર્યવાહીમાં પોલીસે એલ્યુમિનિયમના વાયરો સહિત કુલ 3,90,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 3 લાખ રૂપિયાની બોલેરો પિકઅપનો પણ સમાવેશ થાય છે। આ મામલે એની કલમ 35(1) મુજબ અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।